નમસ્કાર દર્શક મિત્રો, હું નિધિ ફુલતરિયા એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છ અબડાસામાં પડેલ ભારે વરસાદ, કલેક્ટર કચ્છ સહિત વહીવટી તંત્ર નુકસાનીનો સર્વે કરવા પહોંચ્યું। કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। 3 ઇંચ વરસાદથી રાપરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ભારે વરસાદની આગાહી દરમિયાન ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। તો દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમાચાર જોઈએ વિગતવાર। કચ્છ અબડાસામાં પડેલ ભારે વરસાદ, કલેક્ટર કચ્છ સહિત વહીવટી તંત્ર નુકસાનીનો સર્વે કરવા પહોંચ્યું। ખેતી, ઘરો અને પશુઓને થયેલા નુકસાન અંગે મેળવશે વિગતો। સરકારમાં નુકસાનીના સર્વે બાદ વળતર અંગે ઝડપી કાર્યવાહી થશે। તૂટેલા રસ્તા અને તમામ 50 જગ્યાએ ખોરવાયેલો વીજ પુરવઠો ઝડપી કાર્યરત કરવા ટીમ કામે લાગી। તંત્ર સુથરી સહિત તમામ અસરગ્રસ્ત ગામોમાં કરશે મુલાકાત। અતિ ભારે વરસાદ જે અબડાસામાં થયું છે એના કારણે જે રસ્તાઓમાં નુકસાન થયેલા છે એ નેશનલ હાઈવે હોય યા આરએનબી સ્ટેટ યા પંચાયત હોય યા ગામડાના રસ્તા હોય એની આખી સર્વે અમે કરાવીએ છીએ અને ગામ લોકો સાથે, લોકલ આગેવાનો સાથે, પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવા માટે અને બધું નક્કી કરવા માટે આજે હું છું અબડાસામાં। અને ઘરવકરીનું જે કંઈ નુકસાન થયેલું છે, લોકોને જે ડોલ આપવાનું છે એની પણ સર્વે આજે અમે શરૂ કરીએ છીએ। સાથે સાથ જે પાકનું નુકસાન થયેલું છે એની પણ ઘણી રજૂઆતો છે, એ પાક નુકસાન માટે પણ અમે સર્વે હાથ ધરીશું। અત્યારની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો કયા કયા ગામડાઓ હજી ઇફેક્ટેડ છે કે જ્યાં પાણી ભરાયેલા છે? 7-8 ગામોમાં જે અત્યારે તો ખાસ કંઈ ગંભીર પરિસ્થિતિ કોઈ પણ જગ્યાએ નથી, પણ 1-2-3 ફૂટ પાણી હજી પડિયાઓમાં જોવા મળે છે। એટલે અત્યારે વરસાદ નથી, એટલે અમે અપેક્ષા રાખીએ કે હવે આજના એક દિવસ પછી એ પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ જશે। 24 કલાકની આગાહી હજી છે, એના માટે અમે તૈયાર છીએ અને કોઈ પણ જગ્યાએ કંઈ જરૂર પડશે તો એનડીઆરએફની ટીમ ભુજ ખાતે એ લોકોનું સ્ટેશન કરીને તૈયારી રાખેલું છે। ગઈકાલે એનડીઆરએફની ટીમની રેકી પણ અબડાસા તાલુકામાં એફેક્ટેડ વિસ્તારોમાં વહીવટી તંત્ર સાથે થયેલું છે, એટલે બધી રીતે અમે તૈયાર છીએ। અને પાણીનું અને જે જીઈબીનું જે પ્રશ્નો છે, થોડીક ફરિયાદો અમને મળે છે। ગઈકાલે ઓલમોસ્ટ 50 ગામોમાં ફરિયાદો મળી હતી કરંટનું, લાઇટનું। જે ટીમો કાર્યરત છે અને આજે સાંજ સુધી જેટલા ગામો બાકી છે એ પાવર આઉટેજનું એ પણ કવર કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ। ત્યાં સુથરી ગામમાં એક્સેસિબિલિટીનું પ્રોબ્લેમ હતું, બધા પદાધિકારીશ્રીઓનું અને તંત્રનું પણ મારા ઉપર ફોન આવેલું હતું। આજે હવે થોડુંક રસ્તો ખુલ્લું હોય તો અમે ત્યાં જવાનો પ્રયત્ન કરીશું। ગઈકાલે ત્યાં પણ જે સ્થાનિક આગેવાનો તરફથી લોકોને જે કંઈ ઇન્ટરનલી જે કંઈ વ્યવસ્થા કરવાનું પ્રયત્ન કરેલું હતું અને એના માટે હું આભારી છું। આજે અમે ત્યાં જવાનો પ્રયત્ન અત્યારે કરીએ છીએ અને ટચમાં છે, કોઈ પણ સંપર્ક વિહોણા એમ તો કોઈ ગામ નથી, પણ એક્સેસનો રસ્તો જે ખરાબ થઈ ગયેલો છે આવા ગામો છે, પણ ઓવરઓલ પરિસ્થિતિ કાબૂમાં છે અને કોઈ પણ ગંભીર પરિસ્થિતિ હોય તો મીડિયાના મિત્રોને અમે જાણ કરીશું। થેન્ક યુ। કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। 3 ઇંચ વરસાદથી રાપરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રાપરનું આંડવા તળાવો બનતા ફલકો નદીમાં પાણીની આવ શરૂ। રતનપર, તંબો, રામવાવ સહિતના ગામો તરફનો વાહન વ્યવહાર ખોરવાયો। કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। 3 ઇંચ વરસાદથી રાપરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। રાપરનું આંડવા તળાવો આગોનતા ફલકો નદીમાં પાણીની આવ શરૂ। રતનપર, તંબો, રામવાવ સહિતના ગામો તરફનો વાહન વ્યવહાર ખોરવાયો। ભારે વરસાદની આગાહી દરમિયાન ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર પંથકમાં 5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો, પરંતુ આશ્ચર્ય વચ્ચે કંટ્રોલ રૂમમાં માત્ર 38 મિલીમીટર જ વરસાદ નોંધાયો હતો। વરસાદની આગાહી છતાંય વહીવટીતંત્રે કોઈ પણ આગોતરો વ્યાયામ જ ન આદરતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત શહેરના વિવિધ વિસ્તારો તળાવમાં ફેરવાયા હતા। મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। વચ્ચે વચ્ચે થોડા વિરામ બાદ ફરી ધોધમાર ઝરી વરસાવતા હતા। આમ સતત સાંજ સુધી પડેલા વરસાદથી 4 થી 5 ઇંચ વરસાદ પડી ગયો હોવાનું અનુમાન
મેઘરાજાની 3 કલાકની ફટકાબાજીથી ગાંધીધામના માર્ગો રીતસર તળાવમાં ફેરવાયા હતા. પ્રવેશ દ્વાર ચાવલા ચોકમાં પરિસ્થિતિ વિકટ બની હતી. ટ્રાફિક પોલીસ ચોકીમાં પાણી ઘૂસ્યા હતા. રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડમાં તેમજ હાઈવે ઉપર પાણીના નિકાલની પદ્ધતિ નિષ્ફળ જતા વ્યાપક પાણી ભરાયા હતા. ગાંધીધામથી ઝોન તરફ જતા સર્વિસ રોડ પર તેમજ એસટી બસ સ્ટેશન પાસે સર્વિસ રોડ ઉપર 6 લેન રોડ પર વ્યાપક પાણીના ભરાવાથી ભારે વાહનો પસાર કરવામાં મુશ્કેલી પડી હતી. હાઈવે પર સર્જાયેલી જળ ભરાવની સ્થિતિ અંગે વહીવટીતંત્રએ જવાબદારીની ફેંકાફેંક કરી હતી. ગોવિંદ માહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ. કચ્છના ભચાઉ તાલુકાના ચોબારી ગ્રામ પંચાયતના જીતેલા ઉમેદવારને હારેલા ગુજરાત હાઈકોર્ટે ફેર મત ગણતરી કરાવી વિજેતા જાહેર કર્યા છે. ત્યારે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વિહુંગલે ચૂંટણી કે અધિકારી ચાવડા વિરુદ્ધ સીપીસી 340 હેઠળ ફરિયાદ કરી. હુંબલે આરોપ કર્યો છે કે ગુજરાતના અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે અને ગુજરાત સરકારની પંચાયતની રાજના માળખાને ભાંગી નાખવા ઈચ્છે છે. ચોબારી ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ ગત 29 ડિસેમ્બર 2016ના જાહેર કરાયું હતું, જેમાં વોર્ડ નંબર 4ના ઉમેદવાર શાંતિબેન વેલાઢીલાને 184 મત મળ્યા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધીને 155 મત મળ્યા હતા. છતાં આ પરિણામ સામે ભાજપના ઇશારે ચૂંટણી અધિકારી ચાવડાએ શાંતિબેનને હારેલા જાહેર કર્યા હતા. શાંતિબેને ભચાઉ કોર્ટમાં રીટ કરી હતી, પરંતુ ન્યાય મળવામાં વિલંબ થતા તેમણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટે 10મી જુલાઈએ કોર્ટમાં ચૂંટણી અધિકારી ચાવડાની હાજરીમાં પુનઃ મતગણતરી કરવા શાંતિબેનને 25 મતે વિજેતા જાહેર કરાવ્યા હતા. હુંબલે જણાવ્યું હતું કે ચાવડાએ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે કોર્ટમાં ખોટું સોગંદનામું કરી પરિણામ બરાબર હોવાનું તેમજ અરજદાર ખોટા હોવાનું જણાવી કોર્ટને ગેરમાર્ગે દોરી હતી, જે તે સમયે માઇક પરથી જેની સામે કોંગ્રેસ ફરિયાદ નોંધાઈ છે. અખબારોએ પણ શાંતિબેનને વિજેતા જાહેર કરાયા તેની જાહેરાત કરાઈ હતી, ગણાવ્યા હતા, પરંતુ ભાજપના ઇશારે ચાવડાએ કોર્ટમાં પોકળ બચાવ કરાયો હતો કે અખબારોમાં ખોટી માહિતી છપાઈ હતી. વિજેતા હોવા છતાં શાંતિબેનને લાખો રૂપિયા ખર્ચી ન્યાય માટે હાઈકોર્ટ સુધી આ ખોટા સોગંદનામા કર્યા. ચૂંટણી અધિકારીએ ફેરમત ગણતરી માટે રોડા નાખ્યા, લાંબા થવું પડ્યું. બાબતો દર્શાવે છે કે અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા છે. ઉપસરપંચની ચૂંટણીમાં શાંતિબેને ઉમેદવારી કરવાથી તેમજ મતદાનથી બાકાત રખાયા હતા કે મુદ્દો ઉઠાવી હવે તેમને ઉપસરપંચની ચૂંટણી ફરી યોજવા માંગ કરી છે. ગોવિંદ મહેશ્વરી, એબીજી ન્યૂઝ, કચ્છ. આ દેશના પ્રધાનમંત્રી વારંવાર એવું કહેતા આવ્યા છે કે 2019 સુધી એક પણ ગરીબ કુટુંબ મકાન વિહોણો જે હશે એ બાકી નહીં રહે. તમામ મકાન વિહોણા ગરીબ કુટુંબોને મકાન આ સરકાર પૂરા પાડશે. હકીકત આખી અલગ છે. અત્યારે જે શહેરી વિસ્તાર છે એમાં આ સરકારે એવો નિયમ બનાવ્યો છે કે 2,20,000 રૂપિયા એને સબસિડી અપાશે, બાકી બેંકની લોન અપાશે. અને આ યોજનાને કારણે જે બિલ્ડરો છે એ ખૂબ આનંદમાં આવી ગયા છે. મોટી મોટી જાહેરાતોના હોર્ડિંગ લાગી ગયા છે અને એવી વાત કરે છે કે અમે 9.5 લાખ રૂપિયામાં આપને મકાન આપીશું, જેમાંથી 2,20,000 સબસિડી અને બાકી બેંક લોન અમે કરાવીને આપશું. હકીકતમાં આ યોજના હેઠળ જે મકાનો બનવાના છે એ મકાનોની કિંમત જ બિલ્ડરની 7.5 લાખ રૂપિયા અત્યાર સુધી હતી, હવે 9.5 લાખ કરી દીધી. એટલે જે સબસિડીનો જે ફાયદો મળવાનો હતો ગરીબ લોકોને, એ ફાયદો કોને મળશે? બિલ્ડરોને. અને બિલ્ડરોની જમીનો જે અત્યારે મંદિરના માહોલમાં ગ્રામ્ય વિસ્તારમાં દૂર દૂરના વિસ્તારમાં પડેલી છે, પહેલાં ખરીદેલી, ત્યાં ઉલટાની એની જમીનની કિંમત ઉપજ છે. એટલે બિલ્ડરોને મોટો ફાયદો થયો. ખરેખર સારા લોકેશન ઉપર કે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો શહેરની આજુબાજુમાં આ કંઈ મકાનો બનવાના નથી. મકાનો કોઈ 10 કિલોમીટર દૂર હશે શહેરથી, કોઈ 15 કિલોમીટર દૂર હશે. અને ખાસ કરીને આજે બેંકો લોન કેવા લોકોને આપશે? આ બાબતે એક યોજનામાં એવું છે, ગૃહ ફાઇનાન્સ બોર્ડ સરકારનું, એ જે આવા મકાન આવાસો માટેની લોન આપે છે, પૂરી પાડે, એમને અમે રૂબરૂ મળ્યા તો એમને અમને હકીકત જે જણાવી કે સાહેબ અમારે ગરીબ કુટુંબો જે અત્યારે ખરેખર ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે કાચા મકાનોમાં રહે છે, એમને મકાન બનાવવું તો તમે લોન આપશો કે કેમ? અને લોન આપવા માટેના તમારા નિયમો શું? એને અમને 3 મુદ્દાઓ કીધા કે લોન લેવી હોય તો 2-3 બાબતો એમને પૂરી પાડવી પડે. એક તો એ આઈટી રિટર્ન કરતા હોય ફાઇલ, તો ટેક્સ ભરતા હોય, ઇન્કમ ટેક્સ ફાઇલ કરતા હોય એને આપીશું. બીજો વેપાર કરતા હોય તો એવા કુટુંબને આપીશું, અથવા તો એ ક્યાં નોકરી કરતા હોય. આ 3 ક્રાઇટેરિયામાં આવતા હોય એવા મકાનોને મકાનની સહાય લોન આપવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રી શ્રી એવું કહે છે એક પણ ગરીબ કુટુંબ બાકી નહીં રહે. ખરેખર ગરીબ કોણ છે?
ગરીબ તો જે ઝૂંપડાપટ્ટીમાં રહે છે, જે માત્ર મજૂરી કામ કરે છે, જે આઈટી રિટર્ન ફાઇલ કરી શકે એટલી ને આવક જ નથી, જે વેપારી નથી, જે નોકરિયાત નથી, એવા કુટુંબો જે મકાન વગરના છે એને કઈ રીતે મકાન મળશે? એટલે મારે એ જ કહેવાનું છે કે અત્યારે જે પ્રધાનમંત્રી જે આવાસ યોજનાઓ છે એ 2019 આ રીતે તો તમારે 50 વર્ષ સુધી પણ મકાનો પૂરા પાડી શકે એમ નથી. ખરેખર જો મકાનો ગરીબ કુટુંબોને આપવા હોય તો આ સરકારે તમામ શહેરી વિસ્તારમાં પહેલા સર્વે કરાવી લેવું જોઈએ. કેટલા કુટુંબો આજે મકાન વગરના છે? એવું નથી ઝૂંપડપટ્ટીમાં રહે એવા જ લોકો ગરીબ કુટુંબમાંથી આવે, ઘણા ભાડુઆત પણ ભાડાના મકાનમાં પણ રહેતા હશે. તો અરજીઓ મંગાવવી જોઈએ આખા તમામ શહેરોમાંથી કે કેટલા કુટુંબો પાસે મકાન નથી, અને એવા પરિણિત કુટુંબ હોય કે ખરેખર એ મકાન બનાવી શકે એમ નથી, તો જ આ યોજના સફળ થઈ ગણાય. એટલે માત્ર લોકોને ગુમરાહ કરવા માટેની, લોકોને છેતરવા માટેની આ યોજના છે. આ યોજનાથી માત્ર ને માત્ર બિલ્ડરોને જ ફાયદો થશે. ખરેખર વાસ્તવિક ગરીબ કુટુંબો છે, અમે એમને કીધું કે ચાલો અમારી સાથે, અમે તમને લાભાર્થીઓ પૂરા પાડી કે તમે ખરેખર જે અત્યારે કાચા મકાનમાં રહેશે ઝૂંપડપટ્ટીમાં, એને તમે લોન આપો, એને તમે સહાય આપો, એને સરકાર પ્લોટ પૂરા પાડે, તો જ મકાનોની જે યોજના છે સરકારનું, પ્રધાનમંત્રી જે સપના વેચી રહ્યા છે એ સપનું ત્યારે જ પૂરું થશે કે તમામ ગરીબ કુટુંબો જે ખરેખર જરૂરિયાત છે એવા કુટુંબોને મકાનો આપવાની વાત. એવી જ મારે ગ્રામ્ય વિસ્તારની આપણે વાત કરવી. ગ્રામ્ય વિસ્તારમાં 1,30,000 રૂપિયાની મકાનની સહાય આપવાની આ સરકારે જાહેરાત કરી. આ 1,20,000, 30,000 નહીં, 1,20,000. અને એનાથી અગાઉ 70,000 રૂપિયા ઇન્દિરા આવાસ યોજના હતી આ યુપીએ સરકાર વખતે, એનું હવે નામ બદલીને પ્રધાનમંત્રી આવાસ યોજના કરી. પણ ત્યારે બીપીએલના તમામ લાભાર્થીઓને આ મકાનની યોજનાનો લાભ મળતો હતો. અત્યારે જ્યારે ડીઆરડી આ બધી યોજના સંભાળે છે કોણ? જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી, એમને અમે રૂબરૂ મળ્યા કે સાહેબ અમારા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા ગરીબ કુટુંબો છે જેમની પાસે મકાન નથી, એને તમારે મકાનો આપવા માટે અમારે શું કરવાનું? તો અમને એમને વાત કરી કે 2011માં જે આર્થિક મોજણી કરવામાં આવી છે એનું નામ ટૂંકમાં કંઈક BECC છે, એની જે મોજણી થઈ છે એમાં જે યાદીમાં લાભાર્થીઓ આવ્યા છે અને એની પાસે મકાન ન હોય તો જ એવા કુટુંબને લાભ મળવાનો છે. તો અમે બીજો પ્રશ્ન કર્યો કે કચ્છમાં આ યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને તમે મકાનનો ટાર્ગેટ આપ્યો? તો એમને 875 આખા જિલ્લામાં 875 મકાનોનો લાભ આ જિલ્લામાં મળશે. 900થી વધારે તો જ્યારે ગામો હોય જિલ્લામાં, અને માત્ર 875 મકાનો થાય. એક મકાન પણ એક ગામ દીઠ ન થયું તો આ યોજના કઈ રીતે એક પણ કુટુંબ મકાન વગરનું નહીં રહે? એ જે પ્રધાનમંત્રી કહી રહ્યા છે, કઈ રીતે એમાં સફળતા મળશે? આજે પણ તમને દાવા સાથે કહું છું કે કચ્છ જિલ્લામાં જ 1 લાખ કુટુંબો એવા છે જે પરિણીત છે, કાં તો સંયુક્ત કુટુંબમાં એક પિતા સાથે 3-4 દીકરાઓ જે પરિણીત છે સાથે રહેતા હોય, અથવા તો કોઈક ભાડૂતના મકાનમાં રહે છે, અથવા તો કોઈક કાચા ઝૂંપડામાં રહે છે. દરેક ગામોએ 200થી 300 કુટુંબો તમને એવા નીકળશે કે જેને મકાનની જરૂરિયાત છે, કારણ કે છેલ્લા 20 વર્ષથી આવા કુટુંબોને સરકારની યોજનાનો કોઈ લાભ મળ્યો નથી. તો આવા કુટુંબોને જો લાભ આપવો હશે તો તમારે મકાન વિહોણાની આખી યાદી ગ્રામ્ય વિસ્તારમાંથી પણ તૈયાર કરવી જોઈએ. આ યાદી તૈયાર કરી સરકારે એમને કેટલા આખા જિલ્લામાં મળવાપાત્ર મકાનો છે, કેટલા કુટુંબો પાસે મકાન નથી, આ યોજના ઠેઠ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવી જોઈએ. અને માત્ર ખાલી વાતો કરે 875 મકાન એટલે તમે 2019 સુધી કઈ રીતે તમે મકાનો આપી શકશો? મારે આ જ કહેવા માંગુ છું કે આ યોજના છે એ માત્ર ને માત્ર છેતરામણી યોજના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના નહીં, પણ આ સરકારની તમામ યોજનાઓ, આ રીતની તમામ યોજનાઓ નિષ્ફળ ગઈ છે. એમાં પાક વીમા યોજના હોય, તમારે જનધન યોજના હોય કે તમારે બીજા ઘણી બધી યોજનાઓ બનાવી આ સરકારે. વીમો આપવાની વાત હતી, એ વીમામાં એવા નિયમો લઈ આવ્યા કે 50 વર્ષની ઉંમર સુધી મૃત્યુ થાય તો જ એને વીમો મળે. તમે આપને વાત કહું કે મરણનું પ્રમાણ વ્યક્તિનું આ દેશમાં સરેરાશ 50થી ઉપર જ હોય, 50ની અંદર મૃત્યુ પામનારની સંખ્યા કેટલી? એટલે આ યોજના પણ નિષ્ફળ ગઈ છે. છેલ્લા 3 વર્ષમાં તમે કચ્છ જિલ્લાની વાત કરો તો કેટલા લોકોને આ વીમા યોજનાનો 2 લાખ રૂપિયાની વાત હતી, કેટલા લોકોને મળ્યા? ઘણા બધાના મૃત્યુ તો થયા હશે. તો તમામ યોજનાઓ એવી છે કે એક પણ યોજનામાં સીધો લોકોને સીધો ફાયદો થાય એવી યોજના જ નથી. તો અમે આ કહેવા માટે આપના માધ્યમથી કે ખરેખર સરકારને જો સાચી નીતિથી દરેક કુટુંબોને મકાન આપવા જ હોય તો ગ્રામ પંચાયતો પાસેથી યાદી મેળવવે. એ યાદી મુજબ એના એક પિતાને 4 પુત્રો હોય તો એ 4 પુત્રોને ખરેખર મકાન મળવા જોઈએ, તો જ આ યોજના સફળ થાય. આ વાત અમે આપના માધ્યમથી સમગ્ર કચ્છ જિલ્લામાં, ગુજરાતને, દેશના લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. આભાર. કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ અને બક્ષીપંચ સમાજ બહુ વિશાળ સંખ્યામાં પથરાયેલો છે.
રાજ્ય સરકારે આ સમાજને શૈક્ષણિક હેતુ માટે જે સુવિધા આપવાની વાત હોય, આજે 10 હોસ્ટેલો અહીં કચ્છમાં મંજૂર થયેલી છે અને દુઃખ સાથે જણાવવું પડે છે કે આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 10 હોસ્ટેલોમાં ગૃહપતિની જગ્યાઓ ખાલી છે. અમારી માંગ છે કે વહેલી તકે 10 જગ્યાએ ગૃહપતિની ભરતી થવી જોઈએ, એના માધ્યમથી આ વ્યવસ્થા ઊભી થવી જોઈએ. બીજી વાત કે જે હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને જરૂરિયાત પ્રમાણે એમની એપ્લિકેશન આવતી હોય છે તો એમની મંજૂરીની સંખ્યા બહુ મર્યાદિત હોય છે. આજે 150થી વધારે સંખ્યામાં, ક્યાંક 100થી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ યોગ્ય અને જેમને જરૂરિયાતમંદ લોકો છે, જે ક્રાઇટેરિયામાં આવતા હોય એવા વિદ્યાર્થીઓ હોસ્ટેલ માટે પ્રવેશ માટે અરજી કરતા હોય છે, પરંતુ સંખ્યાની મર્યાદાને ધ્યાનમાં રાખી અને માત્ર ક્યાંક 50 વિદ્યાર્થીઓ, ક્યાંક 75 વિદ્યાર્થીઓ, ક્યાંક 40 વિદ્યાર્થીઓ, આમ એકંદરે આંકડો જોઈએ તો બક્ષીપંચ આટલો મોટો સમાજ છે, એમની ભુજ અને ગાંધીધામમાં 2 છાત્રાલયો મંજૂર થયેલી છે. એની મંજૂરીની સંખ્યા માત્ર 50 + 50 100 જણા છે. તો આટલી મોટી વિશાળ સંખ્યા સામે માત્ર 100 જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ ક્યાંનો નિયમ છે? એટલે અમારી માંગ છે કે જે નિયમ અનુસાર અરજી કરેલો હોય, પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આમાં પ્રવેશ મળવો જોઈએ. અનુસૂચિત જાતિ જનજાતિનો એક મોટો વર્ગ છે, એના પણ 8 હોસ્ટેલોની જો ગણના કરીએ તો 400થી 500 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકાય છે અને મોટો વર્ગ આમાંથી વંચિત થાય છે. અમે રાજ્ય સરકારને ધ્યાન દોર્યું છે. અમારી માંગ છે કે જે વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા તમામને એડમિશન મળે, ગૃહપતિની ભરતી થાય અને અનુસૂચિત જાતિ જનજાતિ કે બક્ષીપંચના કલ્યાણની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓની જાહેરાત થાય છે. પાત્રતા ધરાવતા લોકો અરજીઓ કરે છે, પરંતુ રકમ અને ગ્રાન્ટની મર્યાદા બાંધી અને અમુક મર્યાદિત લોકોને જ આનો લાભ આપે છે અને અનેક સાચા લોકો આ લાભથી વંચિત થાય છે. ત્યારે અમે કોંગ્રેસ પક્ષ એ પણ માંગ કરીએ છીએ કે તમામ લાભાર્થીઓ, પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો પણ લાભ મળે એવી અમારી માંગ છે. કચ્છના ગાંધીધામ સ્થિત ટીજેએસપી સહકારી બેંક દ્વારા નાણાં પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ટીજેએસબી દ્વારા ગત રવિવારે ગાંધીધામ બ્રાન્ચ ખાતે નાણાં પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ તેમજ યુવાનો માટે 193 દેશોના ચલણી નોટોનું નાણાં પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ભારત દેશની સાથે સાથે અન્ય જુદા જુદા દેશોના વિવિધ રંગી, વિવિધ માપના, વિવિધ મૂલ્યો ધરાવતા આંતરરાષ્ટ્રીય મહાપુરુષોના છાયાચિત્રવાળા દુર્લભ તથા ઐતિહાસિક ચલણી નોટો તેમજ સિક્કાઓનો અદ્ભુત નજારો જોવા શહેરના વિદ્યાર્થીઓ તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. गोविंद महेश्वरी, एबीजी न्यूज, कच्छ। ये इसमें टोटली 193 कंट्रीज है जो यूनाइटेड नेशंस के अंडर आता है और ये सब अल्फाबेटिकली अरेंज है अफगानिस्तान से जिम्बाब्वे तक और हर एक कंट्री का मैंने फोल्डर है मैं बना A4 साइज का और हर एक फोल्डर में 6 एग्जिबिट्स है। उसके नीचे बेसिक इन्फॉर्मेशन है, उसके ऊपर करेंसी नोट है, उसके ऊपर फ्लैग है, फ्लैग के राइट में उसका ज्योग्राफिकल लोकेशन है, वो कंट्री कहाँ पे आया, टॉप राइट पे एक स्टैम्प है और टॉप लेफ्ट में एक कॉइन है। यानी ऐसा आपने हिंदी में अगर बोलेगा तो उसमें हर एक कंट्री का बेसिक कुंडली आ गया और इसको मैंने कलर कोड भी है बनाया है कि यानी इट इज इजी टू आइडेंटिफाई द कंट्री विच कंट्री इन विच कॉन्टिनेंट। तो मैंने ये बनाया 6 कॉन्टिनेंट्स के अलग अलग ये बनाया कलर कोडिंग और इसमें तकरीबन 55 कंट्रीज के प्लास्टिक नोट्स है, पॉलीमर नोट्स, मोर देन 65 कंट्रीज के बायोमेटेलिक है कॉइन्स और उसमें कोई विशेषता इसे देर आर 6 कंट्रीज हैविंग ए वर्टिकल प्रिंटिंग। कन्वेंशनली तो हॉरिजॉन्टल इंडिया का हर एक नोट हॉरिजॉन्टली प्रिंटेड है आज तक का, इसमें 6 कंट्रीज है जिसमें वर्टिकल प्रिंटिंग है। तकरीबन 6 कंट्रीज ऐसा है जो जहाँ पे हाइब्रिड पॉलीमर यानी पेपर एंड प्लास्टिक मिक्स, जैसे कि समझो कजाकिस्तान है, रशिया है, इसमें 2 ये आते हैं, मोरक्को है। और यानी ये एग्जीबिशन का मेरा उद्देश्य है कि पब्लिक को जानकारी हो कि वर्ल्ड में कितने कंट्रीज है। आजकल हर एक जन छाती पीट के बोलते ग्लोबल बनो, अपने को ही नहीं मालूम कि ग्लोब में कितना बेसिक कंट्रीज है। और ये जो है एग्जीबिशन है मैं खास करके कर रहा हूँ स्कूल्स के लिए और ये मेरा टीजेएसबी का 20th एग्जीबिशन है, ये मेरा टोटल 95th एग्जीबिशन है। सर इसमें खास करके ऐसी भी नोट है जो मुस्लिम कंट्री की है, नॉन मुस्लिम कंट्री की, और उसमें भी हिंदू देवी देवताओं का फोटो है ना। अभी जो इंडोनेशिया जो है उसमें 86% मुस्लिम्स है लेकिन नोट के ऊपर गणपति है।
अभी समझो कम्बोडिया है, उसमें गौतम बुद्ध का, यानी एक मेरा थीम इसमें ऐसे भी कि इंडियन माइथोलॉजी अक्रॉस द वर्ल्ड। अभी गयाना जो है वो तो आया साउथ अमेरिका में, वेनेजुएला के बाजू में आते हैं, उसमें श्री कृष्णा इज प्लेइंग होली, यानी 7 समुंदर के उस तरफ भी श्री कृष्णा है, भगवान है। और चेक रिपब्लिक जो है, जो पहले का ज़ेकोस्लोवाकिया था, उसमें का इट्स ए क्रिश्चियन कंट्री, यूरोप में आता है। उसका स्टैंड के ऊपर शंकर भगवान है बैठे हुए, एक तरफ पार्वती जी है और एक तरफ गणेश भगवान है। या जर्मनी जो है वो भी क्रिश्चियन कंट्री है, उसके ऊपर अम्बे माता है ना स्टैंड ना ऊपर, सिंह के ऊपर। हाँ स्टैंड। बस ये प्रदर्शनी बहुत अच्छी लगी। शुरू से ही जोशी साहब के साथ में एक चीज़ इन्होंने वर्णन किया और बहुत सारी जानकारियाँ ऐसी थी कि हमने कभी पहले न सुनी न देखी। आज बहुत सारी नई बातें देखने को मिली, जानने को मिली। और मैं भी ये आह्वान करूंगा कि शहर के सब, खास करके स्टूडेंट्स, ये आए और ये प्रदर्शनी देखें, इससे अपना बहुत ज्ञान बढ़ेगा। धन्यवाद। તો દર્શક મિત્રો, હવે સમય થયો છે નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग। पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર જોઈએ વિગતવાર। રાજકોટના જસદણ તાલુકાના વીરનગર ગામની અંદર સોલાર કંપની દ્વારા ખેડૂતો પર થતો અન્યાય। વીરનગર ગામના ખેડૂત સંજયભાઈ વેકરિયાના જણાવ્યા મુજબ ગવર્મેન્ટ આ સોલાર કંપનીને રૂપિયા 5 લાખ આપે છે। તે બદલ આ સોલાર કંપનીએ 5 વર્ષની ગેરંટી આપેલ હોય છે। તે બદલ આ સોલાર કંપનીની જવાબદારી બને છે કે આ કંપની પૂરા 5 વર્ષ દરમિયાન કાંઈ પણ સોલાર સિસ્ટમમાં ફોલ્ટ તો તેની તપાસ કરી જે તે ફોલ્ટનું નિરાકરણ લાવવું જોઈએ। જ્યારે આ સોલાર કંપનીએ પોતાના વાયદાઓ કર્યા મુજબ નિરાકરણ કરવાને બદલે વીરનગર ગામના ખેડૂતોને સંતોષકારક જવાબ પણ નહીં આપી શક્યા। આપણને જાણવા મળતી વિગત અનુસાર વીરનગર ગામના રહીશ સંજયભાઈ વેકરિયાના જણાવ્યા મુજબ તેમની વાડીએ સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે। તે વારંવાર બંધ થઈ જતી હોવા છતાં કંપનીના માણસો આવી જેઓ તેઓ ચાલુ ચીલી તદ્દન હલકી ક્વોલિટીનો માલ પધરાવી જતા રહે। 3 મહિના દરમિયાન આ ખેડૂતોને 20 કે 25 વાર કમ્પ્લેન્ટો કરવી પડે છે। વળી આ કમ્પ્લેન્ટો કર્યા બાદ પણ તે 3 કે 4 દિવસે રિપેર માટે માણસો મોકલે છે। જ્યારે ગવર્મેન્ટના નિયમ મુજબ જો કોઈ ખેડૂત સોલાર સિસ્ટમ 24 કલાકથી વધુ બંધ રહે છે તો પરેડના રૂપિયા 500 લેખે ખેડૂતોને વળતર રૂપે ચૂકવવાના હોય છે। જ્યારે આ વીરનગર ગામના ખેડૂત સંજયભાઈ વેકરિયાની સોલાર સિસ્ટમ છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં હોવાથી આ સોલાર કંપનીમાં અનેક રજૂઆતો લેટરો મોકલવા છતાં આ સોલાર કંપની કોઈ પણ જાતનો જવાબ આ પરેશાન થતા ખેડૂતોને આપી શકી નથી। વીરનગર ગામના ખેડૂતોના મુખે થતા સરકારશ્રી સામે અનેક સવાલો। શું સરકારે ખરેખર આવી ચાલુ ચીલી કંપનીને કામગીરી સોંપવી જોઈએ? શું સરકાર આવી કંપની પાસેથી કામગીરી રદ કરાવી કોઈ સારી કંપનીને સોંપશે? શું સરકાર વીરનગરના ખેડૂતોનું શોષણ થતું અટકાવશે? શું સરકાર આ ખેડૂત સંજયભાઈ વેકરિયાની સોલાર સિસ્ટમ છેલ્લા 15 દિવસથી બંધ છે તે બદલ ગવર્મેન્ટના નિયમ મુજબ આ સોલાર કંપનીને પરેડના રૂપિયા 500 લેખે તેમનું વેતન ચૂકવશે કે કેમ વગેરે સવાલો વીરનગરના ખેડૂતોના મુખે। સરકારે ખરેખર આવા બનાવો ના બને, ખેડૂતો હેરાન ના થાય એ માટે દરેક ખેડૂતોના રિવ્યૂ લેવા જોઈએ, જેથી સરકારે આપેલ કામગીરી મુજબ આ સોલાર કંપનીઓ કામ કરે છે કે વેઠ તે ખ્યાલ આવે ને ખેડૂત ભાઈઓ હેરાન પણ ના થાય। વીરનગર ગામના ખેડૂતોનું કહેવું છે કે જો સરકારથી આવી સોલાર કંપનીઓની મનમાની સામે કાયદેસર પગલાં લેવામાં નહીં આવે તો આવી કંપનીઓથી કંટાળેલ રોષે ભરાઈ ખેડૂતો દ્વારા અંતે ઉગ્ર આંદોલન પણ થઈ શકે છે। તેનો જવાબદાર આ સોલાર કંપની તેમજ આપણી સરકાર હોઈ શકે। રાજભા હાડા, એબીજી ન્યૂઝ, જસદણ। સોલારની સપ્લાયર કંપની તરફથી 5 વર્ષની ગેરંટી આપવામાં આવેલી છે, જેનું આપણને ગેરંટી કાર્ડ પણ આપવામાં આવેલું છે, છતાં કંપની ધ્યાન આપતી નથી અને સર્વિસ કરવા માટે માણસો મોકલતી નથી। હલકા પ્રકારની વસ્તુ પધરાવી દીધેલ હોવા છતાં કંપની કોઈ પણ પ્રકારનું ધ્યાન આપતી નથી। મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવેલ છે, તદ્દન હલકી ક્વોલિટીનું મટીરિયલ પ્રોવાઈડ કરવામાં આવેલ છે। ગવર્મેન્ટે આની પાછળ 5 લાખ રૂપિયાનો ખર્ચો કરેલ છે, તેનું વળતર કશું મળેલ નથી। 100માંથી 99 ખેડૂતોની સિસ્ટમ બંધ છે, કારણ કે હલકી ક્વોલિટીનું મટીરિયલ હોવાના કારણે સિસ્ટમ ચાલતી જ નથી। 3 મહિના ચલાવવા માટે ઓછામાં ઓછી 20થી 25 વખત કમ્પ્લેન કરવી પડે છે। કમ્પ્લેન કર્યા પછી 3 થી 4 દિવસે કંપનીના માણસો આવે છે, જેવું તેવું રિપેરિંગ કરી હલકી ક્વોલિટીનો માલ પધરાવી અને જતા રહે છે।
ગવર્મેન્ટની એટી કોપી પ્રમાણે 4 mmનો વાયર પ્રોવાઈડ કરવાનો હતો 3 ફેઝ માટે, તેણે 2.5 mmનો પધરાવી દીધેલો છે. જે ગેલ્વેનાઇઝનું સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવેલું છે એમાં જે ગેલ્વેનાઇઝની થિકનેસ જે હોવી જોઈએ, કારણ કે તેને કાટ લાગી ગયેલ છે, 1 વર્ષમાં કાટ લાગી ગયેલ અને 1 વર્ષમાં સિસ્ટમ તદ્દન બંધ છે. એટી કોપી પ્રમાણે ગવર્મેન્ટે જો ખેડૂતની સિસ્ટમ 24 કલાકથી વધારે બંધ રહે તો 500 રૂપિયા વળતર પેટે ચૂકવવાનો નિયમ છે. મારે છેલ્લા 15 દિવસથી બંધ છે. ગવર્મેન્ટે જે 5 લાખનો ખર્ચો કરેલ છે તેમાં ગવર્મેન્ટે ખરેખર ખેડૂતોના રિવ્યૂ લેવા જોઈએ અને તપાસ કરવી જોઈએ કે ખરેખર સિસ્ટમ કામ આપે છે કે નહીં. મને તો લાગે છે કે આ જે સર છે, જે ક્વોલિટી કંટ્રોલર સર છે, તેને પણ પૈસા ખવડાવી અને સિસ્ટમ પાસ કરાવી લીધેલ છે, કારણ કે તદ્દન હલકી ક્વોલિટીનું મટીરિયલ તો જ પાસ થઈ શકે. નહીતર 5 લાખ રૂપિયા ગવર્મેન્ટ ખર્ચ કરતી હોય તો એમાં હાઈ ક્વોલિટીનું મટીરિયલ હોવું જોઈએ. પાટણ તાલુકાના સરવા ગામે થઈ ચોરી. મહાકાળી માતાના મંદિરમાં થઈ લાઈવ ચોરી. પાટણ તાલુકાના સરવા ગામે થઈ ચોરી. મહાકાળી માતાના મંદિરમાં થઈ લાઈવ ચોરી. 2 ઈસમોએ મંદિરનું તાળું તોડી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ટોર્ચની મદદથી કરી 1,90,000ના આભૂષણોની લાઈવ ચોરી. આરોપીઓની તમામ હરકત મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં થઈ કેદ. મંદિર ટ્રસ્ટના આગેવાનોએ મીડિયાને આ મેટરથી દૂર રહેવા જણાવ્યું. મંદિર ટ્રસ્ટના લોકોની મીડિયા સાથેની વર્તણૂક શંકાના દાયરામાં. ટ્રસ્ટીઓ દ્વારા મંદિર ચોરી વિશે કેમેરામાં બોલવાનો કર્યો સ્પષ્ટ ઇનકાર. ચોરી અંગે બારીચના પોલીસે શરૂ કરી તપાસ. મનુ ઠક્કર, એબીજી ન્યૂઝ, પાટણ. જેતપુર શહેરના ખીરેસર રોડ પર રહેતા દેવી પૂજક સમાજની પેટા જ્ઞાતિના 2 જૂથો વેડવા અને દાતાણીયા આજે વચ્ચગત રાતના દારૂ ન વેચવા બાબતે થયેલ માથાકૂટ બાદ આજે દાતાણીયા સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી પોલીસ સ્ટેશને જઈ પોલીસની મીઠી નજરથી જ દાતાણીયા સમાજના લોકો દારૂ વેચતા હોય અને દારૂ વેચવાની ના પાડતા વારંવાર હુમલા કરતા હોવાની રજૂઆત કરી. શહેરના ખીરેસર રોડ પર વેડવા અને દાતાણીયા એમ દેવી પૂજક સમાજની 2 જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, જેમાં વેડવા સમાજના કેટલાક યુવાનો દ્વારા ગત રાતના દાતાણીયા સમાજના યુવાનો પર દારૂના નશામાં ચકચૂર થઈને હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ આજે સવારે દાતાણીયા સમાજના લોકો દ્વારા એક વિશાળ રેલી કાઢી જેતપુર સિટી પોલીસે જઈ પીઆઈ કે.આર. રાવને રજૂઆત કરેલ કે વેડવા સમાજના કેટલાક યુવાનો દ્વારા પોલીસની મીઠી નજર હેઠળ જ દારૂના ધંધા કરે છે અને પોલીસના જ સફેદ કલરનું મોટરસાયકલ જેમાં પોલીસનો પી સિમ્બોલ લખેલો હોય તેમાં જ દારૂની હેરફેર કરે છે અને આ મોટરસાયકલ બેફામ ચલાવી નાના બાળકોને પણ હડફેટે લઈ ઈજા પહોંચાડે છે. ઉપરાંત દારૂ પીને નશામાં ધૂત થઈને દાતાણીયા સમાજની મહિલાઓને છેડતી કરતા હોવા આ શખ્સો એટલા માથા ભારે છે કે તેઓ વિરુદ્ધ અમે પોલીસ ફરિયાદ પણ નથી કરી શકતા, પરંતુ હવે વેડવા સમાજના કેટલાક શખ્સોને બેહદ ત્રાસ વધી જતા ના છૂટકે રજૂઆત કરવા આવવું પડ્યું છે. કિશોર મારુ, એબીજી ન્યૂઝ, જેતપુર. અને અમારે આ 20 વર્ષથી આવી અમારી માથે હાલે છે. અમે અહીંયા હમે રહીશી અને દારૂનો ધંધો 20 વર્ષથી કરે છે. કોઈ અમારો અવાજ સાંભળ્યો નથી. અમારી બેનું દીકરીઓ ઘર બારી નીકળી શકતી નથી. અમારા બધા બાયડી છોકરા કામે બધા વ્યા ગયા હોય અને પાણા બહારથી લઈને બહારથી માણા બરકાવીને અને બહારના મારી જાય છે. અમારા અમને બધાને પાણા મારી જાય, ધારિયા લઈને આવે, કુવાડીઓ લઈને આવે, તોય અમે કોઈ ફરિયાદ છે નહીં સાહેબ. છૂટી જાવ, તમારાથી કઈ થાય નહીં સાહેબ. દેવી પૂજક સાહેબ વેણવા લોકો છે સાહેબ. એનું સંધુ નામ છે, એક ભાવનો છોકરો કેવો ભરતો છે, એક કૌવો છે, એક સંજય નામ છે અને બહારના 2-3 છોકરા બીજા છે અમરનગરના. અને આજે 10-20 વર્ષથી લોકો ધંધો કરે છે અને કરતા આવે છે, પણ હવે અમારા બાપ થઈને ફરે છે. એ લોકો દારૂનો ધંધો કરે ખુલ્લે આમ અને પોલીસ વાળા હવે સફેદ ગાડીઓ તેને આપી છે હાંકવા. વેચાતી આપી હોય કે એને કંપનીમાંથી છોડાવી હોય, એને અમથી મળતી હોય ધોરે ગાડીઓ તો અમારે લેવાની છે, ફેરવવા માટે, પબ્લિકને પીવડાવવા માટે. શક્તિપીઠ અંબાજીમાં ખેરેશ્વર બેંકના દસ્તાવેજો કબજે કરી પોલીસ દ્વારા સીલ મારવામાં આવ્યો. અંબાજી વાસીઓના અંદાજે લાખો રૂપિયા સંચાલકો ચાવ કરી ફરાર થયા હતા. બનાસકાંઠામાં પણ અનેક સ્થળોએથી લોકો દ્વારા પોલીસ ફરિયાદ કરાતા જિલ્લા પોલીસ વડાની સૂચનાએથી આજે બનાસકાંઠા પોલીસે પોતાની કાર્યવાહીના ભાગરૂપે આજે અંબાજીની બ્રાન્ચને સીલ કરી હતી અને અંબાજી બ્રાન્ચના મેનેજર સહિત એરિયા મેનેજરની પૂછતાછ કરી હતી. તો બીજી તરફ રાજસ્થાનથી ફરાર થયેલા બેંકના માલિકોની પોલીસ તપાસ કરી રહી છે. અંબાજીની ખેરેશ્વર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની બ્રાન્ચમાંથી પોલીસે આજે કમ્પ્યુટર સહિત તમામ દસ્તાવેજો જપ્ત કર્યા હતા, જેમાં પોલીસને 47,000 રૂપિયાની રોકડ રકમ પણ મળી છે. પોલીસે આ તમામ મુદ્દેમાલ કબજે લઈ વધુ તપાસ કરી રહી છે.
અને ફરિયાદમાં લોકોની લઈ વધુ તપાસ દિયોદરના એએસપી અક્ષય રાજ ચલાવી રહ્યા છે. ઉમેશ ઠાકોર, એબીજી ન્યૂઝ, અંબાજી. હા, મારું નામ રમેશ ચંદ્ર કેતારામ પ્રજાપતિ, અંબાજી. આ ખેતેશ્વર સોસાયટી અહીંયા અંબાજીમાં હતી, એટલે અમે અહીંયા છૂટક પૈસા જમા કરાવતા, થોડા કરીને જમા કરાવતા. એટલે 12 મહિના થઈ ગયા, એ 25 સાથે આ બંધ થઈ ગઈ ને આજ સુધી હજી ખોલી નથી. આજે પોલીસના સ્ટાફના માણસો આવી ને એનો જે માલ સામાન બધો કબજો કરી દીધો ને અમારી ફરિયાદ અમે અહીંયા આપવા માટે અહીંયા આવ્યા છીએ ને ફરિયાદ અહીંયા આપવાની છે. એના માટે એમનો નિકાલ, અમારા પૈસાનો નિકાલ આવે એવી અમે આશા રાખીએ છીએ. मथुरा प्रसाद राजपुरोहित मेरा नाम है और हम खेतेश्वर अर्बन कोऑपरेटिव बैंक सोसाइटी जो यहाँ पे अंबाजी शाखा में है, उसके द्वारा हमारे जो सीईओ और जो भी मैनेजिंग डायरेक्टर है उनके द्वारा हमारे ग्राहकों को धोखाधड़ी किए, उसके संबंध में यहाँ पे हमने फरियाद करने के लिए आए हैं. और हम चाहते हैं कि वो जो आरोपी है, जिन्होंने बेचारे लोगों ने जो अपनी गाड़ी कमाई के पैसे जमा करवाए अकाउंट में, तो उनको अपने पैसे वापस ब्याज सहित वापस मिले और उनको न्याय मिले, इसके लिए मैं आए. हाँ, मारू नाम नारायण भाई पुरोहित है. હું સ્થાયી રૂપથી રાજસ્થાનથી રહેવા છું. અમે લોકોએ અંબાજી શાખામાં ખેતેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સંસ્થામાં પૈસા મૂકેલા હતા, એફડી કરેલી હતી અને ડીડીએસ ખાતે બી મૂકેલા હતા. એ પૈસાની અમે ખાતરી હતી કે મતલબ કોઈ દિવસથી મતલબ પૈસા અમારા રિફંડ મળ્યો અમને વિશ્વાસ થયો કે મતલબ સંસ્થા મતલબ સારી રીતે ચાલે છે. એક વર્ષથી એવું લાગ્યું કે મતલબ સંસ્થામાં થોડી મતલબ ધાંધલી જેવું લાગ્યું, અમે લોકો રોકાણ બંધ કરી દીધું. પણ એના પછી આ સંસ્થામાં જગ્યા ઉપર મતલબ કે તાળા લાગી ગયા, અમે લોકોને થોડો વિશ્વાસ ઉઠવા લાગ્યો કે સંસ્થા મતલબ જ્યારે લાંબી ચાલે નહીં. અમે લોકો મતલબ રોકાણ કરવું બંધ કરી દીધું. અમે એ ખાતર અંબાજી પોલીસ સ્ટેશન આવ્યો હતો કે મારા સાહેબ અમને બોલાવ્યા હતા કે સાહેબ એમનો મતલબ કંઈ ને કંઈ તમે રિપોર્ટ દર્જ કરાવીએ તો કોઈને કોઈ મતલબ આનો કોઈ નિકાલ નીકળશે. તો અમે લોકો રિપોર્ટ નોંધાવવા આવ્યા છે. અમે લોકો રિપોર્ટ દીધી છે. અમારા પૈસા લગભગ 2,10,000 છે અને 3.5 લાખ મારે ભત્રીજાના છે. ટોટલ અમારે यहाँ अंबाजी शाखा में तो लगभग मतलब 20 लाख रुपया मतलब 70-80 लाख हो सके. ये मारे ख्याल में मतलब बधु नहीं हो सके मारा के 70-80 लाख हमारे राजस्थान में जो हमारे मतलब स्थान हमारे ત્યાં રહીએ છે ત્યાં ઓછામાં ઓછો मतलब 6 થી 7 કરોડ. માનનીય એસપી સાહેબ શ્રી નીરજકુમાર બાળગુજર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર ખેતેશ્વર કોઓપરેટિવ બેંકની અંદરનું જે કૌભાંડ હતું તે અંતર્ગત અમે લોકોએ ધાનેરા, માથાવાડા, અમદાવાદ તથા પાલનપુર ખાતેથી કોમ્પ્યુટર તથા તેના દરેક દસ્તાવેજ કબજે કરી એને એફએસએલ ખાતે મોકલી આપેલ છે. એના જ એક ભાગરૂપે આજે અંબાજી ખાતેથી અમે પણ કેટલાક દસ્તાવેજો, એ સિવાયનું કોમ્પ્યુટર CPU અને તે ઉપરાંત જે રોકડ રકમ એ દિવસે બચેલી હતી તેને સીઝ કરી કોમ્પ્યુટરને એફએસએલ ખાતે આજે મોકલી આપેલ છે. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અબડાસામાં પડેલ ભારે વરસાદ, કલેક્ટર કચ્છ સહિત વહીવટી તંત્ર નુકસાનીનો સર્વે કરવા પહોંચ્યું. કચ્છના રાપરમાં ધોધમાર વરસાદ, 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. 3 ઇંચ વરસાદથી રાપરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ભારે વરસાદની આગાહી દરમિયાન ગાંધીધામ, અંજાર, ભચાઉ અને રાપર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ. નમસ્કાર.